જો તમારા પરાઠા પણ વણતી વખતે ફાટી જતા હોય કે બહાર જેવા ક્રિસ્પી ના બનતા હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેનાથી તમારા પરાઠા પણ પહેલી જ વારમાં પરફેક્ટ બનશે। રોટલીનો જે સોફ્ટ લોટ બાંધીએ એ જ લોટનો એક મોટો લુઓ લીધો છે, તેને આ રીતે કોરા લોટવાળો કરી એક જાડી નાની એવી રોટલી વણીને તૈયાર કરી લઈએ। હવે આ રોટલીને હથેળીમાં લઈ તેના વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી અંગૂઠાની મદદથી સ્ટફિંગને દબાવતા જશું અને લોટને બહારની બાજુ લાવતા જશું। તો જોઈ શકો છો બધો વધારાનો લોટ આ રીતે ઉપરની બાજુએ ભેગો થયો છે। હવે આપણે તેને કાઢી લઈશું અને આ રીતે કરશો તો લોટમાં બિલકુલ ચીપટી નહીં આવે અને જ્યારે પરાઠું વણશો ત્યારે બધી બાજુએ સરખું તૈયાર થશે। હવે આપણે થોડો કોરો લોટ ભભરાવી વેલણની મદદથી એકદમ હળવા હાથે બંને બાજુ ફેરવીને વણી લેશું, જેથી કરીને સ્ટફિંગ ચારે બાજુ એક સરખું ફેલાઈ જશે। તો જોઈ શકો છો લોટમાંથી સ્ટફિંગ દેખાય છે, એટલે કે આપણા પરાઠાનું પડ એકદમ સરસ પાતળું તૈયાર થયું છે, પણ પરાઠું બિલકુલ ફાટ્યું નથી। હવે પરાઠાને જો કેટલું સરસ પરાઠું ફૂલીને તૈયાર છે। પરફેક્ટ પરાઠાની આ જ ઓળખાણ છે। તો તમે પણ આ જ રીતે જરૂરથી બનાવજો।